वीरांगना झांसी की रानी लक्ष्मीबाई, आज उनकी जन्म जयंती मनाई जा रही है। तो वडोदरा महानगर पालिका की ओर से झांसी की रानी लक्ष्मीबाई की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया। दरअसल वडोदरा महानगर पालिका की परंपरा के मुताबिक सुबानपुरा के झांसी रानी सर्कल पर झांसी की रानी लक्ष्मीबाई की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का ये कार्यक्रम आयोजित हुआ, जिस दौरान वडोदरा के मेयर पिंकीबेन सोनी, डिप्टी म्युनिसिपल कमिश्नर सुरेश तुवर, वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, साथ ही अन्य पदाधिकारी, कॉर्पोरेटर श्रीरंग आयरे, पूर्व कॉर्पोरेटर राजेश आयरे, अन्य कॉर्पोरेटर, स्कूल के बच्चे और वडोदरा शहर की जनता बड़ी तादाद में मौजूद रही। तब आपको बता दें कि इस दौरान उपस्थित सभी की ओर से झांसी की रानी लक्ष्मीबाई को नमन करते हुए उन्हें पुष्पांजलि अर्पित की गई। जन्मदिवस है અને આ એક વીરાંગના રાણી લક્ષ્મીબાઈ છે કે આ યુગની જે તમામ મહિલાઓનાથી એક મેસેજ લે છે મહારાણી લક્ષ્મીબાઈ જ્યારે 300 ફિરંગીઓની લડતા હોય અને એ રીતે જ્યારે આજનો આ સમય છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રીનો જે અહેવાલ છે કે સ્ત્રી સશક્તિકરણ અને એવી જ રીતે આજે તમે જો કે દરેક ક્ષેત્રની અંદર 50% મહિલા રિઝર્વ કરવામાં આવે છે અને એવી જ રીતે રાણી લક્ષ્મીબાઈ જ્યારે ફિરંગીઓની સામે લડી છે એવી જ રીતે આ દરેક મહિલાઓને એક મેસેજ પૂરો પાડે છે કે દરેક કાર્યની અંદર સંઘર્ષ કરવાનું હોય છે, દરેક મુશ્કેલીઓની સામે લડવાનું હોય છે અને એવા જ્યારે મહારાણી લક્ષ્મીબાઈનો જ્યારે જન્મદિવસ હોય જેમને 300 ફિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હોય પોતાની ઝાંસી બચાવવા માટે, તો આવા મહારાણી લક્ષ્મીબાઈને અમે સત વંદન કરીએ છીએ અને આજે વડોદરા મહાનગરપાલિકા મેયર શ્રી તેમજ ડેપ્યુટી કમિશનર શ્રી તેમના હાથે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એવી જ રીતે સાયનાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ જે રાણી લક્ષ્મીબાઈ છે અમારા ઝાંસી રાણી વિસ્તારની અંદર અહીંયા તમામ લોકો આનાથી પ્રેરિત છે અને આ મૂર્તિ દર વખતે સાયનાજ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે। તો એવી જ રીતે આજના દિવસે પુષ્પાંજલિનો कार्यक्रम રાખવામાં આવ્યો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।